આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. આજે પર્યાવરણ દિવસ. કચ્છ મિત્રના અંદરના પાને અહેવાલ છે, કચ્છમાં 20 લાખ રોપા વિતરણ અભિયાન. વનતંત્રના સામાજિક વનીકરણ વિભાગ તરફથી 15 નર્સરીઓમાં અનેક પ્રકારના છોડ તૈયાર. સિરક્રીક વિસ્તારમાં ચેરિયાના જંગલ વિકસાવ્યા બાદ હવે ભુજમાં સિંદૂર વન ઊભું કરવામાં આવશે. નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી વૃક્ષ ઉછેર કરવા 15 જૂન પછી રોપા વિતરણની કામગીરી. નાગથડા ડુંગરને લીલોછમ બનાવવાનો સંકલ્પ લેવાયો. 1000 વૃક્ષ વાવી તેની માવજત કરવાની સંતો અને હરિભક્તોની કટિબદ્ધતા. કચ્છ મિત્રના અંદરના પાને અહેવાલ છે, ગાંધીધામના 400 ક્વાર્ટરના 50% ઘરમાં પૂરતું પાણી મળતું નથી. 31 કરોડથી વધુના ખર્ચે નખાયેલી લાઈનોની સ્થિતિ ખરાબ. હવેનો સપ્લાય જૂની લાઈનથી કરાશે. કચ્છ મિત્રના 13મા પાને અહેવાલ છે, ભુજનું મિયાવાકી જંગલ કચ્છી માળુઓ અને પ્રવાસીઓ માટે બન્યું ફોરેસ્ટ બાથનું હબ. 3 ફેઝમાં કુલ 40 લાખ વૃક્ષનું વાવેતર કરીને જંગલને વધુ વિશાળ અને ગાઢ બનાવાશે. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર નવીન જોશીનો સચિત્ર અહેવાલ છે કે લાંબી શોધ બાદ 30 ફૂટ ઊંડી 2 ફૂટે પાણી સાથે સેલોર વાવ મળી. 15 દિવસની શોધખોળ બાદ વિશ્વ પર્યાવરણ દિનની પૂર્વ સંધ્યાએ જ પ્રકૃતિનું એટીએમ લાદ્યું. સણોસરા ભારાપર વચ્ચે ગાંડા બાવળના જંગલમાં દબાયેલી મધમીઠા પાણીવાળી વાવનું પર્યાવરણવાદીઓ નવીનીકરણ કરશે. હવે સેલોરને નવજીવન અપાશે, વૃક્ષોનું વાવેતર થશે. ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ જણાવે છે કે 4 ધામમાં આ વખતે યાત્રા ધીમી. 45% શ્રદ્ધાળુઓ રોકાયા નહીં. હોટલોમાં સન્નાટો. ગત વર્ષની તુલનામાં 1.94 લાખ ઓછા શ્રદ્ધાળુઓ આવ્યા. કેદારનાથ ધામ ઓનલાઈન રજીસ્ટ્રેશનવાળા મોટાભાગના રૂમ ખાલી રહ્યા. 24 કલાકની મુસાફરીના કારણે ધંધા પર અસર. અન્ય 3 ધામની રસ્તા પર હોટલો પણ ખાલી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે સગર્ભાઓને નિદાન સારવાર માટે ભુજ કે ખાનગી દવાખાનામાં હવે ધક્કો નહીં પડે. છેવાડાના 3 તાલુકામાં સ્ત્રી રોગ, બાળ રોગ નિષ્ણાતોની સેવા ઉપલબ્ધ કરાવાઈ. CDHO દ્વારા રાપર, નલિયા અને દયાપરમાં પ્રતિનિયુક્તિથી ફરજ બજાવવા આદેશ કરાયા. હું નિમિષા શાહ. સંદેશના પ્રથમ પાને સમાચાર છે, દેશમાં 1 માર્ચ 2027 થી વસ્તી ગણતરી. જ્ઞાતિનું ખાનું પણ ઉમેરાયું. 2 તબક્કામાં કવાયત. પહાડી વિસ્તારમાં 1 ઓક્ટોબર 2026 થી ગણતરી. ગણતરીનો ચક્ર બદલાઈને 2027, 2037, 2047 એ પ્રમાણનું થઈ જશે. ઘરે ઘરે જઈને કર્મચારીઓ સંપૂર્ણ માહિતી ભેગી કરશે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, ભુજમાં 2, માંડવી, ગાંધીધામમાં 1 સહિત કોરોનાના વધુ 4 કેસ નોંધાયા. પોઝિટિવ કેસનો આંક 17 પર પહોંચ્યો. 2 મહિલા અને 2 પુરુષ સંક્રમિત. 4 દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા. આરોગ્ય તંત્રની ટીમ દોડતી થઈ. અન્ય એક સમાચારમાં, શેખપીર પાસે એસટી બસમાં આગ ભભૂકતા દોડધામ. બસ ચાલક અને કંડક્ટરની અગમચેતીથી તમામ મુસાફરો સહી સલામત નીચે ઉતારાયા. મંગળવારે કાનમેર પાસે હાઈવે પર ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાના બીજા દિવસે એસટી બસ સળગી. તમામ મુસાફર સલામત. હું પરમ મકવાણા. IPLમાં RCBની ચેમ્પિયન ટીમને આવકારવા સ્ટેડિયમમાં 3 લાખની મેદની ઉમટી. બેંગલુરુના વિજય ઉત્સવમાં ધક્કામુક્કી થતાં 11ના મોત. વિજય પરેડ રદ થતાં
માનવ મેદનીનું ધસમસતું પૂર 35,000ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં પહોંચતા ભારે અંધાધૂંધી. મૃતકોના પરિવારને ₹10 લાખના વળતરની અને મેજિસ્ટ્રેટ તપાસની સીએમ સિદ્ધારામૈયાની જાહેરાત. આરસીબીનું ટ્વિટર હેન્ડલ સાંજે 5 વાગે વિધાનસભાથી સ્ટેડિયમ સુધી વિજય પરેડ થશે તેમ બતાવતું હતું. બેંગ્લુરુની ટ્રાફિક પોલીસનો દાવો એવો છે કે અમને આરસીબીના વિજય પરેડ યોજાવા અંગે કોઈપણ સૂચના આપવામાં આવી ન હતી. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર. તંત્ર ખરાબ રસ્તા રિપેર કરતું ન હોવાનો ભોગ વિદ્યાર્થીઓ બને છે. એસટીના અભાવે મુન્દ્રાના રતાડિયા ગામના વિદ્યાર્થીઓનો શિક્ષણ અધિકાર જોખમમાં. મુન્દ્રાથી ભુજ અને અંજાર જતી બસો વર્ષો જૂના રૂટ ઉપર ચલાવાય તો માત્ર 1 કિલોમીટરનો ફેરો થાય, પણ લોકોને સુવિધા અને ટોલ ટેક્સની બચતનો લાભ. સ્થાનિક ધારાસભ્ય પણ આંખ આડા કાન કરે છે. સખી મંડળ દ્વારા આંદોલનની ચીમકી. ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર જોઈએ તો ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધ્યો. નવા 119 કેસ સાથે કુલ 508 કેસ. જો કે હાલ માત્ર 4% કેસમાં જ હોસ્પિટલમાં સારવાર, 490 હોમ આઇસોલેશનમાં. કુલ મૃત્યાંક હવે 3 થયો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર